જય શ્રી રામ ભાઈઓ કે એક રાતમાં લોકડાઉન થઈ શકે છે, એક રાતમાં નોટબંધી થઈ શકે છે, તો એક રાતમાં રેપિસ્ટોને ફાંસી કેમ નહીં મળતી? એક રાતમાં 3 વર્ષની છોકરીનો રેપ કરનાર વ્યક્તિને ફાંસી કેમ નહીં મળતી? લોકો કહે છે છોકરીને નાના કપડાં નહીં પહેરવાના, રાત વખતે બહાર નહીં ઘૂમવાનું. તો વિચારો જરા કે આ 3 વર્ષની છોકરીને સાડી કેમ નહીં પહેરાવી? અને રહી વાત રાત્રે બહાર ફરવાની, બધા છોકરીને એવું કહે છે કે રાત વખતે બહાર નહીં ફરવાનું, રાત વખતે બહાર નહીં જવાનું, ક્યાંય એકલા હરવા ફરવાનું નહીં. તો કોઈ છોકરાને કેમ એવું નહીં કહેતા કે તારી નજર સુધાર, કોઈની મા દીકરી ઉપર તારી નજર ખરાબ નહીં કરવાની? કેમ એવું નહીં શીખવાડતા? મારું કહેવું છે બને ને તો સરકારમાં અરજી આપો કે મારે પિસ્તોલની પરમિશન જોઈએ છે. કોઈ કારણ પૂછે ને તો કહી દેવું ઘરમાં એક દીકરી છે અને બહાર આદમખોર વધારે પડતા થઈ ગયા હે. તમારી બેન દીકરીને એકલો ગિફ્ટમાં ફોન ના આપશો, બની શકે ને તો એક પિસ્તોલ પણ આપી દો. અને કોઈ આવી રીતે ખરાબ રીતે જોવે, તમને છેડખાની કરે ને તો છુટ્ટી આપી દો કે તમતાર ઠોકી મારજે અને કોર્ટમાં કેસ તારો ભય જોઈ રહે. અને કોઈ કેમ તારે પિસ્તોલની પરમિશન શું કામ જોઈએ છે તો કહેતા શીખો કે અમારી સુરક્ષા કરવાનું સરકારનું કામ નહીં.